હલો, ફિઝિક્સમાં છોકરાઓ આપણે કાલે ચેપ્ટર નંબર 1 5 વાર સ્ટાર્ટ કરી દીધું. હવે આમાં આવતા રહીએ. ફિઝિક્સ નથી દેખાતું તો ના લે યાર. હલો ભાઈ, ફિઝિક્સ આપણે આવી રીતે લખતા જાય એટલે તમને મને તમે બુકમાં આવી રીતે જ લખો એટલે ખબર પડે. ઉપર તારીખ વારીખ નાખતા જાય. હલો, પછી આજ કાંઈ લખવું જ નથી, હમણાં કાંઈ જ નથી લખવું. પહેલાં આખો બોર્ડ ભરાઈ જાય પછી જ લખવાનું છે. આજે બહુ એટલો લોડ નહીં પડે, તમે ચિંતા ના કરો. જો સાંભળો, કાલે આપણે 2 ક્વોન્ટિટી કમ્પ્લીટ કરી ગયા. હલો ભાઈ, કઈ 2 ક્વોન્ટિટી કમ્પ્લીટ કરી? સ્કેલર ક્વોન્ટિટી અને વેક્ટર ક્વોન્ટિટી. હલો, એક સ્કેલર ક્વોન્ટિટી, એક વેક્ટર ક્વોન્ટિટી. આ બેયના અવાજ માઇકમાં ના આવે. હલો, તો સ્કેલર ક્વોન્ટિટી કોને કહેવાય? ખાલી મેગ્નિટ્યુડ જ જોઈએ. વેક્ટર ક્વોન્ટિટી કોને કહેવાય? મેગ્નિટ્યુડની સાથે સાથે ડાયરેક્શન જોઈએ. તો લેન્થ, માસ, ટાઈમ, સ્પીડ, ડિસ્ટન્સ, આ સાઈડ ડિસ્પ્લેસમેન્ટ, વેઇટ, વેલોસિટી, ફોર્સ, એક્સિલરેશન, બસ એ સ્કેલર વેક્ટર. તો એનામાંથી એક ક્વેશ્ચન આવડી ગયો કે કઈ સ્કેલર ક્વોન્ટિટી છે અને નથી, કઈ વેક્ટર છે અને નથી. એવી જ રીતે આજે નવી ક્વોન્ટિટી શીખવા જઈએ છીએ જે થોડી ઘણી યાદ તો હશે જ કે 2 ટાઈપની ક્વોન્ટિટી કહેવાય છે. ફર્સ્ટ વન ઇઝ અ ફંડામેન્ટલ ક્વોન્ટિટી. યાદ આવે આવું ભાઈ? થોડું ઘણું તો યાદદાસ્ત આવશે પાછી, શીખેલા તો હતા 2 વર્ષ પહેલા. ફંડામેન્ટલ ક્વોન્ટિટી એટલે એને કહેવાય છે બેઝ ક્વોન્ટિટી. બેઝિક તળિયું ઈ છે, પાયો ઈ છે, એટલે આને કહેવાય ફંડામેન્ટલ ક્વોન્ટિટી. અને બીજી બને છે ડિરાઇવ્ડ ક્વોન્ટિટીઝ. ફંડામેન્ટલ ક્વોન્ટિટી અને બીજી કઈ કીધી? ડિરાઇવ્ડ ક્વોન્ટિટી. તો એનો મતલબ શું શીખીએ? ચાલો, ફંડામેન્ટલ ક્વોન્ટિટી શું કામ કીધી એને? કેમ કે દુનિયાની બધી ક્વોન્ટિટી આના ઉપરથી જ બની છે. હવે આના ઉપરથી બની એટલે ડિરાઇવ કરી, સાબિત કરી, એટલે એને નામ શું આપ્યું? ડિરાઇવ્ડ ક્વોન્ટિટી. હમણાં આજે ક્લાસ પૂરો થાય એટલે બધાને ફૂલ જોરદાર આવડી જાય. હલો, ફંડામેન્ટલ ક્વોન્ટિટીમાં 7 ક્વોન્ટિટીનો સમાવેશ કરેલો છે. 7 ક્વોન્ટિટી. દુનિયામાં હજારો ક્વોન્ટિટી છે, પણ હજારોમાંથી ખાલી 7 ક્વોન્ટિટીનું ઇન્ક્લુઝન ફંડામેન્ટલ ક્વોન્ટિટી બેઝ ક્વોન્ટિટીમાં કર્યું છે. કેમ કે એ ગમે ક્વોન્ટિટી બને એમાં એ હાથમાંથી કોક તો હોય જ, એટલે એને કીધું બેઝ ક્વોન્ટિટી. હાલો, કઈ ક્વોન્ટિટી છે 7 ફંડામેન્ટલ ક્વોન્ટિટી? તો એક કામ કરીએ. હાલો, 2 નામ ખબર પડી ગઈ, ફંડામેન્ટલ અને ડિરાઇવ્ડ ક્વોન્ટિટી. તો પહેલી ત્રણ તો એમને જ થઈ જાય, આપણું શોર્ટકટ કાલનું LMT. તો 3 ક્વોન્ટિટી તો એમને આવડી ગઈ. અને આ કોણ છે તમને ખબર છે? L એટલે કે લેન્થ, માસ, ટાઈમ. ચાલો, લેન્થ, માસ, ટાઈમ. એક કામ કરીએ, સાથે સાથે યુનિટ લખતા જ જઈએ. લેન્થનો યુનિટ મીટર, માસ નહીં, પહેલાં જો હું આખું લખું, જો સાંભળો તો, એટલે આખા યુનિટના સ્પેલિંગ સહિત બધું લખીએ. અને ટાઈમ એટલે કે સેકન્ડ. હવે શોર્ટ ફોર્મે લખ નાખીએ. આ દર્શાવાય એમથી, આ ડિનોટ થાય કેજીથી, અને આ એફથી ડિફાઇન થાય. એટલે કાલનું આપણું આવી ગયું ને, સાચે MKS સિસ્ટમ. પહેલા CGS સિસ્ટમ, બીજી MKS સિસ્ટમ ને ત્રીજી SI સિસ્ટમ. એ 3 વચ્ચેનો ડિફરન્સ આજે સૌથી વધારે ખબર પડશે. આજે બી ક્વોન્ટિટી આ થશે ને એટલે. હલો, તો 3 ક્વોન્ટિટી તેમને યાદ રહી ગઈ. લેન્થ, માસ, ટાઈમ. હવે એક ક્વોન્ટિટી આવે છે આપણા ઇલેક્ટ્રિકલ સમાજમાંથી. ઇલેક્ટ્રિકલ સમાજની એક ક્વોન્ટિટી જે છે ભાઈ, એનો સમાવેશ થઈ જાય ઇલેક્ટ્રિક કરંટ. ઇલેક્ટ્રિક સમાજમાંથી એકનો જ ઉપયોગ આમાં, ઇલેક્ટ્રિક કરંટ. આપણે આખું ચેપ્ટર, આ બધા આખા ચેપ્ટર અત્યારે યાદ રાખીએ છીએ. ઇલેક્ટ્રિક કરંટનો યુનિટ શું થાય? આવડતું તો બધાય જો, ભલે સિવિલ વાળા હોય. ઇલેક્ટ્રિક કરંટ હોય એમ્પિયરમાં. ચારે બાજુ જો એમ્પિયર. કેમ એવી રીતે? જો ઓલો છેલ્લી બેન્ચે બેઠો જ MCB એ માથું વડાડી, જો એમાંય લખ્યું, જો એમ્પિયર વાંચી છે ને, કેટલા લખ્યા છે જોયું જ છે ને. જો 25 એમ્પિયર, જો એને આવડી ગયું ફિઝિક્સ, આ ફિઝિક્સ એટલે ખબર પડી કરંટનું રેટિંગ ક્વોન્ટિટી એમ્પિયર. પણ એમ્પિયર તો આખો સ્પેલિંગ લખ્યો, દર્શાવાય એથી. તો મિકેનિકલ સમાજને ખોટું ના લાગે તો મિકેનિકલ સમાજમાંથી એક ક્વોન્ટિટી આવે છે જેને કહીએ છીએ ટેમ્પરેચર, એટલે કે એનું થર્મોડાયનેમિક્સ, તાપમાન, ટેમ્પરેચર. ઇલેક્ટ્રિક કરંટને I થી ડિફાઇન થાય,
આઈથી આઈથી ઇલેક્ટ્રિક કરંટ છે પણ ડિફાઇન આઈથી થાય. ટેમ્પરેચર છે તો કેપિટલ ટીથી ડિફાઇન થાય. પણ તો અહીંયા ટી લખ્યું તો મારે આને હવે સ્મોલ ટી બનાવવું પડશે. તો ટેમ્પરેચરનો યુનિટ સેલ્સિયસ, કેલ્વિન, ફેરનહીટ, યો હલવા. તો ટેમ્પરેચરના તો 3 યુનિટ છે, સેલ્સિયસ એ છે, ફેરનહીટ એ છે ને કેલ્વિન એ છે. પણ તો આપણે તો એસઆઈ યુનિટ જ લખવાના છે. એસઆઈ યુનિટમાં કેલ્વિન આવે છે ભાઈ. ફિઝિક્સ માટે કેલ્વિનનો સમાવેશ થાય એટલે એને શોર્ટમાં ડિગ્રી કેલ્વિન લખાય. પણ આને થોડુંક વિસ્તારમાં સમજીએ. આપણે અહીંના ઇન્ડિયા આપણે કેલ્વિન વેલ્વિનમાં ખબર ના પડે. આપણે સેલ્સિયસમાં જ ખબર પડે. આ એસી રાખ્યા બે દેખાય જ છે. હાલો લ્યો, આ 20 ઉપર રાખ્યું, ઓલું 19 ઉપર રાખ્યું, થઈ ગયું ને. તો એ શું રાખ્યું? સેલ્સિયસ. સેલ્સિયસથી આપણને ખબર પડી જાય કે 40 ડિગ્રી સેલ્સિયસ તાપમાન બતાવે, ખબર પડી ગઈ ઉનાળો આવી ગયો. અને આજે સવારે 18 ડિગ્રી સેલ્સિયસ બતાવે તો ખબર પડી ગઈ શિયાળો આવી ગયો. સેલ્સિયસમાં તરત ખબર પડી જાય. તો આપણે ટેમ્પરેચર માપીએ છીએ શેમાં? સેલ્સિયસમાં. ઓકે. પણ ડૉક્ટર સેલ્સિયસમાં ના માપે પાછા. ડૉક્ટર માપે ફેરનહીટમાં. તાવ આવ્યો હોય ને, તાવ તો આવ્યો જ હશે બધાને. કોણ એવું છે જેને કોઈ દી તાવ જ ન થાય? છે કોઈ એવું? તાવ આવ્યો જ ના હોય એવું આટલા વર્ષોમાં? શક્ય જ નથી. બરોબર, આવ્યો હોવો જોઈએ તો જ તમે માણસ છો. હા વાંચું હારુથી હાથ ઊંચો ના કર્યો, નહીંતર ઓળું થઈ જાય ને ગધેડાને કોઈ દી તાવ ના આવે. એ કહેવત સાચી થઈ જાય તમારી. નહીંતર તો તાવ આવ્યો જ હોય. તો તાવ આવ્યો તો કઈ રીતે માપ્યું? થર્મોમીટરથી માપ્યું. તાવ આવ્યો ક્યારે કહેવાય? કેટલા ડિગ્રી? 100 ડિગ્રી. હાલો ભાઈ, 100 ડિગ્રી જો બતાડી દે તો તમને તાવ આવવાની શરૂઆત થઈ ગઈ. તાવ આવી ગયો છે. પણ એ 100 હતું એ શું? એ ફેરનહીટ હતું ભાઈ. એ ફેરનહીટ હતું. હવે તો ડિજિટલ થર્મોમીટર અહીં આવી ગયા એટલે વધારે આઈડિયા આવે બધાને. 100 ફેરનહીટ. પછી તાવ વધતો જાય તો 101 થાય, 102 થાય, 103 થાય. પણ જો 103 ને વધે તો તાવ મગજમાં ચડતો જાય. તાવ મગજમાં ચડે તો પછી તમે ગાંડા વેડા કરવા માંડો, ગાંડા થવા માંડો. હા સાચી વાત છે, એવું થાય. પણ એવું આપણે ના થવા દઈએ. ડોલો બોલો તો સાઈડમાં, આપણે પહેલાં દેશી મેથડ કરીએ ને. આ કરી જશે ને બધાય. શું કર્યું? ખાલી પોતા મૂક્યા, ઠંડા પાણીના પોતા મૂક્યા. એટલે આપણે ઠંડા પાણીના પોતા મૂકી દીધા, બરોબર. એટલે આપણી બોડીની હીટ જે છે એ પોતે એબ્ઝોર્બ કરી લે. એટલે પોતું પોતે ગરમ થઈ ગયું. પછી આપણે એને ઠંડા પાણીમાં રાખી દીધું. થઈ ગયું ને. અને આ પ્રોસેસ રાખી હજી અધૂરું રાખ્યું. આ થોડુંક સ્પીડમાં થાય એટલે તમે અંદર કંઈક નાખ્યું. હાઈશ તો ખબર હાલો મને એમ કે ખાંડ નાખી, મીઠું નાખ્યું. જોયું બધાએ મીઠું નાખ્યું ને? મીઠું નાખ્યું એટલે તમે તો તાવમાં આવો, તમને તો હું ખબર પડે. પણ જોઈ તો હકો ને મીઠું નાખે છે તો તમે જોયું હશે કે કેટલું મીઠું નાખે છે. એ તમારા ઘરવાળાને ખબર જ હોય કે આનામાં કેટલું ઘટે છે. એટલું નાખતા હશે. અમુકને 2 ચપટી નાખી હશે, અમુકને 3 ચમચી નાખી હશે, અને અમુકમાં બહેનું ઠલવી હશે. કેમ કે ઘરનાને તો ખબર જ હોય કે અમારામાં કેટલું ઘટે છે. એટલે એ પ્રમાણે મીઠું નાખ્યું હશે. હવે જોજો, હવે જેથી તાવ આવે ને પોતા મૂકે એટલે કે જોઈ લેજો. એટલે તમને સમજી જાય ઘરના તમને કેટલા માપે, કેટલું મીઠું નાખે છે. એટલે ખબર જ આનામાં એટલી જરૂર છે. પણ એ તો ફેરનહીટ. પણ ફિઝિક્સમાં એમાં ના મપાય, કેલ્વિનમાં જ મપાય. તો એવું શું કામ મેં પાછું કેમ કેલ્વિન જ લીધું? કેમ કે કેલ્વિનની રેન્જ બહુ મોટી છે. વધારે એક્યુરેટલી પ્રિસાઇઝ માપી શકાય. તમે કીધું 100 નો તાવ આવ્યો, પણ સેલ્સિયસમાં હોય તો 100 એ ના પહોંચવાનું હોય. 100 એ તો પાણી ઉકળી જાય. સેલ્સિયસમાં કેટલા એ તાવ આવ્યો કહેવાય? 37.5 ડિગ્રી સેલ્સિયસથી ઉપર તાવ આવ્યો કહેવાય. તો આમાં 37 જ તાવ આવી ગયો યાર. આમાં 100 તાવ આવ્યો તો રેન્જ મોટી થઈ ગઈ. ને કેલ્વિન તો એનાથી મોટી રેન્જ, એટલે એક્યુરેટલી માપી શકાય. એટલે શેનો ઉપયોગ કર્યો? કેલ્વિનનો ઉપયોગ કર્યો. હાલો, 5મી ક્વોન્ટિટી ટેમ્પરેચર. પછી સિવિલ સમાજને ક્યારનું ખોટું લાગે છે, પણ એને લગાડવું જ પડશે કેમ કે એકે નહીં આવે. ઇલેક્ટ્રિક કરંટ, ટેમ્પરેચર, પછી સોરી, પછી આવે છે ઇન્ટેન્સિટી ઓફ લાઇટ. પણ સિવિલ સમાજ ખોટું જ કાં લગાડે? શરૂઆત જ તમારાથી થઈ કાકા. થોડું ખોટું લગાડે. જોઈ લો પેલું શું છે તો પછી માપવાનું કામકાજ બસ એ તમારે જ છેલ્લે કોઈને ખોટું નહીં લાગવા દેવાનું. ઇન્ટેન્સિટી ઓફ લાઇટ, પ્રકાશની તીવ્રતા. એટલે આપણી ભાષામાં બ્રાઇટનેસ, કે કેટલી બ્રાઇટનેસ છે. પણ
એનો ઇન્ટેન્સિટી ઓફ લાઇટનો યુનિટ છે ને ઇલ્યુમિનેશન છે. એ તો કેન્ડેલા શું યુનિટ છે? કેન્ડેલા. એને દર્શાવાય છે સીડીથી. હાલો તો 6 ક્વોન્ટિટી યાદ. સાતમી અને છેલ્લી ક્વોન્ટિટી ઇન્ટેન્સિટી ઓફ લાઇટ. અને સાતમી ક્વોન્ટિટી છે નહીં, હા ક્વોન્ટિટી છે ક્વોન્ટિટી ઓફ સબસ્ટન્સ. હવે આ સબસ્ટન્સ એટલે કે દ્રવ્ય નો જથ્થો, કે કેટલા પ્રમાણમાં ક્વોન્ટિટી છે. ક્વોન્ટિટી જથ્થાબંધ એમ, પણ આ દ્રવ્ય એટલે અંદર બધું આવી ગયું. લિક્વિડ આવી જાય, ગેસ આવી જાય, સોલિડ આવી જાય, એ બધું દ્રવ્ય કહેવાય. કોઈ પણ એક ટાઈપનું દ્રવ્ય સબસ્ટન્સ. હલો ક્લિયર થઈ ગયું? તો એ ક્વોન્ટિટી કેટલી દિવસ એમાં બતાવાય, એનો યુનિટ છે મોલ. મોલ એટલે બોલો ક્રિસ્ટલ મોલ વાળો ના લખાઈ જાય, સ્પેલિંગ તમારા અઘરા હોય. મોલ એટલે આવો સ્પેલિંગ આવે, ખબર ને? સ્પેલિંગ આપણા આઈફોન કેવો અઘરા હોય. હાલો તો મોલ એટલે ખબર પડી ગઈ, પણ એને શોર્ટમાં કેમ બતાવવું આપણે? એમ નહીં, આ ખરાબ લાગે. મોલ ખાલી ઈ જ કાઢી શકાય, બીજું કાઢી ના શકાય. તો ભાઈ આટલી 7 ક્વોન્ટિટી થઈ ગઈ, યાદ રહી ગઈ. 7 ફંડામેન્ટલ ક્વોન્ટિટી છે. દુનિયાની બધી ક્વોન્ટિટી એનાથી જ બની જ. હાલો ભાઈ, આ પગથિયા તૈયાર છે તમારા માટે. હાલો, 7 ક્વોન્ટિટી યાદ રહી ગઈ. ફરીથી એકવાર રિવાઇઝ કરી નાખીએ. સૌથી પહેલી LMT એટલે કે લેન્થ, માસ, ટાઈમ, ત્રણ પૂરા. પછી ઇલેક્ટ્રિક કરંટ, ટેમ્પરેચર, ઇન્ટેન્સિટી ઓફ લાઇટ, ક્વોન્ટિટી ઓફ સબસ્ટન્સ. બસ, હવે દુનિયાની બધી ક્વોન્ટિટી આનાથી જ બની. તો આપણે 7 યાદ રાખી લીધી. હવે એના સિવાયની ગમે એ પૂછે, એ બધી કઈ ક્વોન્ટિટી હશે? બધી ડિરાઇવ્ડ ક્વોન્ટિટી જ હશે. હલો, હવે ક્લિયર થઈ ગયું. કેમ આનો બેઝ ક્વોન્ટિટી કીધું? કેમ કે આ હાથ બધાય હોય. હલો જોઈ લઈએ. લેન્થ છે તમારી પોતાની લંબાઈ છે ને, તો લેન્થ છે. માસને લીધે તમારો વજન છે. ટાઈમ ક્યારના જોયા, જો કરતા જ છો, કાલે તો બહુ જોયો તો તમે. ઇલેક્ટ્રિક કરંટ એ ચારે બાજુ ફ્લો થાય, ઓલે રૂબરૂ જોયું. ટેમ્પરેચરે સેટ કરેલા રાખી દીધા છે. લાઇટ એ તમારા માથે પડે જ છે, ઇન્ટેન્સિટી ઓફ લાઇટ. અને જથ્થાબંધ બેઠાઈ જો તમે, આવી ગયો જથ્થો, સાથે હોય જ બધે. થઈ ગયું, હાલો પૂરું. એટલે આને કઈ ક્વોન્ટિટી કહેવાય? ફંડામેન્ટલ ક્વોન્ટિટી. હાલો, 7 ફંડામેન્ટલ ક્વોન્ટિટી આવડી જાય. હવે આપણે ડિરાઇવ્ડ ક્વોન્ટિટીમાં જાય. પણ એક કામ કરો, પહેલાં સાથે લખી લો. હાલો હરખી રીતે એકવાર, આખું બોર્ડ પૂરું નથી થવા દઉં, લખી લો. ના પોઝ ની બધી લખી લે. ફંડામેન્ટલ ક્વોન્ટિટી ક્લિયર. હવે ડિરાઇવ્ડ ક્વોન્ટિટીનો મતલબ હવે હું જેટલી ક્વોન્ટિટી લખીશ એ બધી જ ક્વોન્ટિટી આના ઉપરથી જ બની છે, ડિરાઇવ થઈ એટલે તેને કીધું ડિરાઇવ્ડ ક્વોન્ટિટી. ચાલો, કઈ ક્વોન્ટિટી આની અંદર આવે? અહીંયા એ છે તો અહીંયા ડી લખીએ ભાઈ આપણે. પહેલી ક્વોન્ટિટી બનાવીએ એરિયા એટલે કે ક્ષેત્રફળ. એરિયા આપણે ગણીએ છીએ. હાલો એરિયા. અરે તું જેટલું વિચારીશ એ બધું મેં વિચારેલું જ હશે, બધું આવી જશે. હું એમ કહું કે ચેપ્ટર પૂરું પછી જે ક્વેશ્ચન થાય એ પૂછવાની છૂટ. હલો ભાઈ, સૌથી પહેલું શું કીધું? એરિયા, ક્ષેત્રફળ. કઈ રીતે મપાય? તો આવું તો આપણે કીધું ના કહીએ છીએ. એરિયા એટલે કે L × B, લેન્થ × બ્રેથ એટલે કે લંબાઈ ગુણ્યા પહોળાઈ, એટલે એરિયા મપાઈ ગયો કહેવાય. તો આપણે તો રસ યુનિટમાં જ છે. લંબાઈ મપાય મીટરમાં, પહોળાઈ મપાય મીટરમાં, મીટર × મીટર એટલે મીટર સ્ક્વેર. ચાઈને મને ખબર, તમને પહેલેથી યાદ જ છે મીટર સ્ક્વેર, પણ શું કામ બન્યું, કેમ બન્યું એ હવે શીખીએ. તો એરિયાનો યુનિટ શું થઈ ગયો? મીટર સ્ક્વેર. પણ જોયું એરિયા બન્યું કેમ? એ જોયું? કોઈએ કર્યું હું? એ જો પહેલાં, એ જોવા માટે બેઝમાંથી એક ક્વોન્ટિટી મીટર યુનિટ એ 2 વાર લીધી અને મલ્ટીપ્લાય કરી દીધું તો બની ગઈ નવી ક્વોન્ટિટી. એટલે મીટર × મીટર તો બની ગયું મીટર સ્ક્વેર. એને નામ આપી દીધું એરિયા. હવે ખબર પડી ગઈ ને? તો જોયું, હવે જેટલી બનશે એ બધી અહીંથી જ બનીને રાખશે. જોવો હવે, હાલ ભાઈ હાલ જાગી જાવ. ના રાતના 2 વાગ્યા સુધી ગેમ હું ઠપ કરતો હોય તો એક ઝોલું આવી ગયું તમને જ. હા, જોજી સાંભળતો નથી. હાલો ભાઈ, ક્ષેત્રફળ પછી વોલ્યુમ. એરિયા એટલે કે 2 ડાયમેન્શનલ, વોલ્યુમ એટલે કે 3 ડાયમેન્શનલ. લંબાઈ માપી લીધી, પહોળાઈ માપી લીધી,
હવે હાઈટ પણ ઊંચાઈ પણ માપવી પડે, એટલે આપણે વોલ્યુમ એટલે આવું કંઈક લખ્યું LDH, મીટર ઇન્ટુ મીટર ઇન્ટુ મીટર, એટલે એનો યુનિટ થઈ ગયો મીટર ક્યુબ. પતો જોતો ન આ ક્વોન્ટિટી એ કેમ બની, આ ક્વોન્ટિટીને 3 વાર લીધી તો એક નવી ક્વોન્ટિટી, એટલે હવે તો ખબર પડવા માંડી ડિરાઇવ્ડ ક્વોન્ટિટી કોને કહેવાય. હાલો, તો એક બન્યું એરિયા, બીજું બન્યું વોલ્યુમ, ત્રીજું બને છે ડેન્સિટી. ડેન્સિટી લિક્વિડ મટીરિયલ માટે હોય જનરલી, ડેન્સિટી એટલે કે ઘનતા. પણ હવે આવા તો કેટલા યુનિટ આવી જાહે, તો કેમ યાદ રાખશો, એટલે જ હું તમને ફોર્મ્યુલાથી યાદ રખાવું. આજનું જ ખાલી જોજો. તો ડેન્સિટીનું ફોર્મ્યુલા, ડેન્સિટીનું ફોર્મ્યુલા છે માસ અપોન વોલ્યુમ. વોલ્યુમ એટલે કે લિક્વિડનું કદ, આટલું વોલ્યુમનું લિક્વિડ લ્યો તો એનો વજન કેટલો થાય છે એ એની ડેન્સિટી કહેવાય. તો ફોર્મ્યુલા યાદ રહ્યું, શું ફોર્મ્યુલા કીધું? માસ અપોન વોલ્યુમ. તો યુનિટ આવડી ગયો ને, એટલે ફોર્મ્યુલાથી યુનિટ બનાવતા શીખવાડવું છે, સીધું ગોખાવું નથી. હાલો, માસનો યુનિટ શું હોય? કેજી. વોલ્યુમ શું હોય? મીટર ક્યુબ. તો બની ગયું કેજી પર મીટર ક્યુબ ડેન્સિટીનો યુનિટ. તો એ જો કઈ રીતે બન્યું, જો ડેન્સિટી ઉપર એકવાર કિલોગ્રામ લીધું, હવે આનો વારો આવે ને, નીચે 2 વાર નહીં 3 વાર મીટર આવી ગયું, એટલે બની ગઈ નવી ક્વોન્ટિટી ડેન્સિટી કેજી પર મીટર ક્યુબ. અને આનું તો તમને પહેલાં શેનથી કહું છું, આ બધું ફિઝિક્સ જોવાનું યાદ હશે. ડેન્સિટી ક્યાં જોવાનું કીધું હતું? અરે વાહ, યાદ છે. જો આ એક્ઝામ્પલથી જ ફિઝિક્સ યાદ રહી. પેટ્રોલ પંપે પેટ્રોલ પુરાવા તો જાવજો, હવે ખબર પડશે. તો અહીંયા રૂપિયા તો લખ્યા હોય, લીટરે લખ્યું ભેગું, નીચે ડેન્સિટી એ લખી. એ પેટ્રોલની ડેન્સિટી કેટલી એ ખબર પડે કે આપણું પેટ્રોલ સારું છે કે ખરાબ છે. હવે આવું જોતા જાજો એટલે ખબર પડે કેવું પેટ્રોલ પુરાવો જો, ક્યાં પેટ્રોલ પંપે કેટલી હોવી જોઈએ ડેન્સિટી. 720 તો બહુ ભંગાર પેટ્રોલ, એટલે ટૂંકમાં નોર્મલ પેટ્રોલ ડેન્સિટી 730થી ઉપર હોવી જોઈએ. તો જોવો તો હવે તમે જાઓ ત્યારે હવે માર્ક કરજો. હા છે, તમને તો ખબર જ હોય ને કેટલી, 729 એ એવરેજ પેટ્રોલ. પછી તમને એમ કે ઓલું એક્સ્ટ્રા નાખવું છે ને, પ્રીમિયમ નાખવું છે ને, સેલનું પેટ્રોલ ને, તો પાવર પેટ્રોલ ને, હા, તો એનું રૂપિયા વધે પણ અમે ડેન્સિટીની ક્વોલિટી વધે. આવું કંઈક હોય છે. બીજામાં કેટલી હોય? 731 હોય. જો એટલો ફેર પડે. તો હવે એનો મતલબ ખબર પડી ગઈ ને. આ એ કીધું હાલો ને આપણે 730 રાખીએ, એની ડેન્સિટી પેટ્રોલની કેટલી કીધી? 730 કેજી પર મીટર ક્યુબ. એનો મતલબ આજે સમજીએ. એક મીટર ક્યુબનું એક ચોરસ લઈ આવો, ક્યુબ એટલે કે 1 મીટર આમ થાય, કાલના શીખા. આમ 1 મીટર, આમ 1 મીટર, અને તમારી બાજુ 1 મીટર. દેખાણું 3D ક્યુબ દેખાણું. હવે એની અંદર હું પેટ્રોલ ભરાભર કરું છું, આખું છલકાવી દે તો એનો વજન 730 કિલો થાય. લ્યો, આ એની ડેન્સિટી કહેવાય. એટલે 730 કેજી પર મીટર ક્યુબ. આનો મતલબ આમ થયો કહેવાય. હાલો, તો આટલી ક્વોન્ટિટી ખબર પડી ગઈ. હવે ઓલા આપણા જૂના જાણીતા કાલના પાછા લઈ લે. હાલો ભાઈ, 4th ક્વોન્ટિટી આવે છે વેલોસિટી. વેલોસિટી આવે, આમાં આવે છે ને, તો વાંધો નહીં. તો વેલોસિટી એટલે કાલે આપણે શીખાય એમાં ડિસ્પ્લેસમેન્ટ અપોન ટાઈમ. ડિસ્પ્લેસમેન્ટ તો કરો જો, પણ એટલું ડિસ્પ્લેસમેન્ટ એ પાછા કેટલા ટાઈમમાં કરો એ તમારી ઝડપ બતાવે, વેલોસિટી વેગ બતાવે. એટલે ડિસ્પ્લેસમેન્ટ અપોન ટાઈમ. તો યુનિટ બની ગયો ને, હલો, ડિસ્પ્લેસમેન્ટનો યુનિટ મીટર, ટાઈમ. હાલો, આને ખોટું ના લાગે ને, આનો વારો આવી ગયો. હાલો, ઉપર એકવાર મીટર, નીચે એકવાર સેકન્ડ, મીટર પર સેકન્ડ. નવી ક્વોન્ટિટીનો જન્મ થાય છે, વેલોસિટી. હાલો, આમ નવરા બેઠા બનાવતા જ્ઞાન તમારું મગજ હવે ફરે. પણ જલસા બધા આને લીધે જ કરું છું, ભલે તમારા મગજ ફરે, ભણવામાં તકલીફ પડે. વેલોસિટી ઉપરથી એક્સિલરેશન. હવે એક્સિલરેશન કાલે કહી તો દીધું, તમે વેલોસિટી પકડો તો છો, એટલી વેલોસિટી એ પહોંચો તો છો, પણ એ વેલોસિટી એ પાછી કેટલા ટાઈમમાં પહોંચો છો તમે, એટલે વેલોસિટી અપોન ટાઈમ. તો એના ઉપરથી થોડુંક સિમ્પ્લિફિકેશન મેથ્સ આપીએ કે ઉપર વેલોસિટી એટલે મીટર પર સેકન્ડ થાય, અને નીચે સેકન્ડ એટલે સેકન્ડ. તો સેકન્ડ કેન્સલ ના કરતા. હા, બરાબર, મેથ્સ તો વાંધો નહીં. આ બેનો ગુણાકાર થાય, મલ્ટિપ્લિકેશન થઈ જાય,
એટલે એનો યુનિટ બની ગયો એક્સિલરેશનનો મીટર પર સેકન્ડ સ્ક્વેર. હાલો, ક્યાંથી જન્મ? અહીંથી જન્મ. ઉપર એકવાર મીટર, નીચે 2 વાર સેકન્ડ, એક્સિલરેશન. હવે તો ખબર પડી ગઈ ને ફંડામેન્ટલ અને ડિરેક્ટ. તો હવે બહુ મોસ્ટ ઇન્ટરેસ્ટિંગ ક્વેશ્ચન કહેવા જાઉં છું. હવે મગજ બહુ ફરશે. એવી કઈ ક્વોન્ટિટી છે જે બેઝ ક્વોન્ટિટી એ છે અને સ્કેલર એ છે? ભેગું કરું છું. એવી કઈ ક્વોન્ટિટી જે બેઝ એ છે અને સ્કેલર એ છે? અરે યાર, આપી હપ્તા એવા 4 ઓપ્શન હશે, એમાંથી ચૂઝ કરજો. અત્યારે ઓપ્શન તમારે એમને દેવાનું. અરે LMT 2 માં લખ્યું યાર, કામ મૂંઝાઈ જાવ છો. આ ફંડામેન્ટલમાં નથી ભાઈ LMT. તો એ LMT કઈ ક્વોન્ટિટી છે? સ્કેલર ક્વોન્ટિટી. એવી કઈ ક્વોન્ટિટી છે જે સ્કેલર છે ને ડિરાઇવ્ડ છે? વેલોસિટી. સ્કેલર જે હાલી હું નીકળાજો, હા પતાડી ફેરવી નાખી વેલોસિટી વાળા. સમજાય ને કઈ? પેલા ક્વેશ્ચન સમજાય છે ને? કેવી ક્વોન્ટિટી પૂછી હતી મેં? સ્કેલર અને ડિરાઇવ્ડ પૂછી. તો પેલા તો આમાં નજર નખાય. આમાંથી હવે એરિયા સ્કેલર ક્વોન્ટિટી છે. હાલ ભાઈ બસ, ઓ બધી બધું થઈ જાય, હંતી રહે એટલે ખબર પડી જાય ને. એવી કઈ ક્વોન્ટિટી છે જે ઉખાણા ભૂત તો એવું લાગે. એવી કઈ ક્વોન્ટિટી છે જે કોણ બચી ગયું? વેક્ટર એ છે અને ડિરાઇવ્ડ છે. વેલોસિટી, ફોર્સ, આ આવડી ગયું. તો હવે વિચાર કર્યો ફિઝિક્સ કેટલું પૂછી શકે જ આ લોકો. એટલે મેથ્સ કરતાં ડબલ ધ્યાન આમાં દેવું પડશે. અને ચાઇનામાં એટલે જ ફિઝિક્સ નાખ્યું. એ તો હું મેથ્સ કરતાં તમારા મગજને એમ જ થઈ ગયું આને ખાલી જિંદગીમાં મેથ્સ જ કરવું. એટલે મેં થોડું ફિઝિક્સ નાખી દીધું અને ખબર પડે કે આવા શબ્દો તમારા ઉતરતા જાય એક્ઝામ પહેલાં, તો છેલ્લે અઘરું ના લાગે. હલો ભાઈ, એક્સિલરેશન કમ્પ્લીટ. હલો, હવે આને થોડુંક શિફ્ટ કરી દઈને ફોકસ અહીંયા આપણે કરાવીએ. હવે મોસ્ટ ટાઈમ બી ભાઈ આવે છે એટલે પોઝ કરો, સૌથી મોટી મહેનત કરવી છે ભાઈ. તો તમને તો હજી જો ને કોમ્પ્યુટર બેચમાં 2 છોકરા જો રાજકોટ. હાલ ભાઈ, રોલ કેમેરા એક્શન સ્ટાર્ટ કરી નાખ્યું. નબળા ડિરેક્ટર. ચાલો જરી કેમેરામેન, ડિરેક્ટર બધા લાઇટિંગ બધું પ્રોપર રાખજો. હલો, હવે મોસ્ટ ટાઈમ બી આવે છે, આમાં બહુ ધ્યાન. આ જેટલું આવ્યું ને એટલું ફિઝિક્સ આવ્યું, કેમ કે આખું ફિઝિક્સ તમને ખબર જ છે, આને લીધે જ છે. એટલે બહુ મોસ્ટ ટાઈમ બી. અને અહીંથી હવે તમને ફિઝિક્સ સૌથી વધારે ખબર પડવાની, મજા આવવાની ચાલુ થાય. હવે વધારે ખબર પડે એટલે કાલ કરતાં વધારે આજે ખબર પડી. એનાથી વધારે હવે કઈ ક્વોન્ટિટી કરી આપણે? ફોર્સ. તો ફોર્સ પણ આપણે ખબર તો છે. ચાલો, ફોર્સનો યુનિટ શું થાય? ન્યૂટન. હાલો ભાઈ, ફોર્સનો યુનિટ ન્યૂટન સાચું લખી નાખ્યું. પણ હવે જોજો કેટલા ક્વેશ્ચન પૂછ્યા. હવે જો ફિઝિક્સ હું તમને સમજાવું તો આટલું બધું એકારે યાદ નહીં રહે. એટલે વળી પાછું ફોર્સનું ફોર્મ્યુલા લખાઈ દો. F = ma. એટલે કે ફોર્સ ઇક્વલ્સ ટુ માસ ઇન્ટુ એક્સિલરેશન. માસ ઇન્ટુ એક્સિલરેશન. ઉભા રહ્યું, એ લખાવું. અને આનો બહુ મોસ્ટ ટાઈમ ક્વેશ્ચન પૂછાઈ જાય. માસ ઇન્ટુ એક્સિલરેશન. એક ક્વેશ્ચન ડીડી સેટમાં ગયા પેપરમાં પૂછાયેલો છે ખરી કે ફોર્સ આપી દે, એક્સિલરેશન આપી દે, માસ કેટલો ગણું, બસ એટલું જ. એ એક્ઝામ્પલમાં પછી જશે એટલે આટલું તમને યાદ રહી. ફોર્સ ઇક્વલ્સ ટુ માસ ઇન્ટુ એક્સિલરેશન. પણ હવે ડિટેલ શીખવાનું હવે ચાલુ થાય છે. ચાલો ભાઈ જોજો, સાંભળજો. હવે યુનિટ બનાવવાનું ચાલુ કરીએ. ખરેખર તમે તો કહી તો દીધું કે ફોર્સનો યુનિટ શું થાય? ન્યૂટન. સાચું. પણ એ ન્યૂટન જે છે એ SI યુનિટ છે. SI. કેમેરો નડે આને એવું થાય છે? કોઈ નડે છે અહીંયાથી? આ ના દેખાતું હોય એવું થાય છે? હા ભાઈ, મોબાઈલમાં જોઈ લે એમ. એમાં હું વંચાય. હા, એટલે એવું થઈ શકે જ કદાચ. તો આપણે જગ્યા ફેરવી નાખ્યું. કોઈ નડે તો નથી ને? તો સારું. હાલો, કદાચ નડે થોડીક વાર આમ થઈને ઊભા થઈ જાય. 2 મિનિટ આપણે ઓલો કેમેરો ના આવે ત્યાં સુધી. ફોર્સનો યુનિટ શું કીધો? ન્યૂટન. પણ હવે મેન ન્યૂટન જે છે એ SI યુનિટ છે. કાલે મેં ક્વેશ્ચન પૂછ્યો તો ખબર હે ને? હાલો પાછો પૂછી લો. ફોર્સનું MKS યુનિટ શું છે? તો ન્યૂટન ના આપી શકો અને એવું યાદ નહીં રાખી શકો, કેમ કે કેટલા યુનિટ આવશે ત્યારે આ મારી મેથડ જ કામ લાગશે. ડેરિવેશન જોશે. ફોર્સ એટલે શું કીધું? માસ ઇન્ટુ એક્સિલરેશન.
તો હવે બધાના યુનિટ મૂકવા માંડો તો હાલો તો માસનો યુનિટ બોલો કેજી. એક્સિલરેશનનો યુનિટ બોલો મીટર પર સેકન્ડ સ્ક્વેર. તો બની ગયો યુનિટ શું બન્યો કેજી ઇન્ટુ મીટર પર સેકન્ડ સ્ક્વેર બોલાય આને. આ એનો યુનિટ થઈ ગયો. કેવો યુનિટ થઈ ગયો એમકેએસ યુનિટ થઈ ગયો. હાલો હવે ખબર પડી. તો ક્વેશ્ચન બહુ ધ્યાનથી તમને એમ કહે કે ફોર્સનો એસઆઈ યુનિટ તો ન્યૂટન, પણ એમકેએસ યુનિટ તો કેજી ઇન્ટુ મીટર પર સેકન્ડ સ્ક્વેર આવ્યું. તો ફોર્સ થઈ ગયો કઈ રીતે બન્યો? ત્રણે ત્રણથી બન્યો. જોઈ લ્યો હવે. ઉપર એકવાર આ એને મલ્ટીપ્લાય ઉપર આની હારે અને નીચે બે વાર આ થઈ ગયું ને, એટલે બન્યો ફોર્સ આવી રીતે. એટલે એ પણ થઈ ગઈ ડિરાઇવ્ડ ક્વોન્ટિટી. તો ફોર્સ કેવી ક્વોન્ટિટી થઈ ખબર પડી? ડિરાઇવ્ડ છે અને વેક્ટર છે. હું તો આવા ગોટાળે પૂછી શકું. જો કે સાચું કહું ડીડી સેટ વાળા એટલું બધું વિચારશે ને, તો હું તમને બધી શક્યતા કહી દઈશ. આવું આવું પૂછી શકે. હાલો અહીંયા સુધી ક્લિયર થઈ ગયું. મેં ના કીધું આજે હવે ખબર પડશે સીજીએસ શું ને એમકેએસ શું ને હાલો બધું. તો અહીંયા સુધી લખ્યું એ તો આપણે કેવું લખ્યો? કયો યુનિટ લખ્યો? એમકેએસ. હાલો હવે અમારે ફેરવીએ. શેમાં ફેરવશું? અરે એમકેએસ આવી ગયું. એમ એટલે કે માસ હો ભાઈ, મીટર નથી. હાલો નહીં ઊંધું બોલ્યો હું. એમ એટલે કે અહીંનું આ ખબર પડે ને એમકેએસ સિસ્ટમ શું છે? આ યુનિટ છે યુનિટ. એમ એટલે કે મીટર, કે એટલે કે કિલો અને એસ એટલે કે સેકન્ડ સ્ક્વેર. તો અંદર એમકેએસ આવી ગયું. હવે મારે શું ફેરવવું છે? સીજીએસ. તો સીજીએસ એમને જ ફેરવી શકાય ને. કેજીની બદલે શું આવશે? ગ્રામ. કેજીની બદલે ગ્રામ, મીટરની બદલે સેન્ટીમીટર, સેકન્ડની બદલે સેકન્ડ. તો નવો યુનિટ તૈયાર થઈ ગયો. ગ્રામ સેન્ટીમીટર પર સેકન્ડ સ્ક્વેર. તો હાલો ત્રીજો યુનિટ તૈયાર. જો આવું ફિઝિક્સ છે. હવે તમે સમજ્યા ને કેટલી મહેનત કરવી પડે ડીડી સેટમાં માર્ક લેવા માટે કરવી જ પડશે. હલો તો આટલું ક્લિયર થઈ ગયું. તો 3 યુનિટ લખ્યા મેં. ત્રણે ફોર્સના જ યુનિટ છે. એટલે હવે ઓપ્શન ધ્યાનથી સમજજો. પણ અલગ અલગ છે બધા. જો તમને એમ પૂછે કે ફોર્સનો યુનિટ શું, તો તમે તમારે ગમે આપી શકો, પણ એમાં આપવાનું તો ન્યૂટન. એ તો ઓપ્શન ઉપર ડિપેન્ડ છે. પણ હવે સ્પેસિફાય જ કરે કે ફોર્સનો સીજીએસ યુનિટ શું થાય. એમાં પહેલો ઓપ્શન સીધો ન્યૂટન જ હશે. કે મેં ખબર જ આખી દુનિયાને ફોર્સ એટલે ન્યૂટન, બસ એ જ દેખાય. આ આન્સર આ આવશે. હવે સમજજો. તો હવે જો સમજીએ આપણે ફોર્સનો મતલબ એ સમજીએ. ફોર્સ એટલે શું કીધું? ન્યૂટન. ન્યૂટન એટલે બન્યો શું? કેજી ઇન્ટુ મીટર પર સેકન્ડ સ્ક્વેર બન્યું. તો હવે આજે હમણાં કેમ ઓલું શીખા ડેન્સિટી એમ શીખવાનું. ધારો હું એમ કહું કે કેટલો ફોર્સ લગાડું છું, હું આમ ધક્કો મારું કેટલો 50 ન્યૂટનનો ધક્કો મારું છું, 50 ન્યૂટનનો ફોર્સ. તો એનો મતલબ આવો થયો. કેટલાય થાય ભાઈ? એક અત્યારે આવો થાય કે 10 કિલોગ્રામ વાળો ઓબ્જેક્ટ હતો અને એને જો હું આટલો ફોર્સ લગાડું તો એનું એક્સલરેશન 5 જેટલું થયું હશે. થઈ ગયું ને? તો 10 × 5 શું થઈ ગયું? 50. હવે આવું તો કેટલું થયો? કેટલી શક્યતા થાય ને? એ ઓબ્જેક્ટ એક કામ કરો, 10 કિલોનો નહીં 25 કિલોનો રાખી દે તો પછી એક્સિલરેશન 2 થાય. તો એ તો આપણે એમને મેં ખબર પડી ને. પેલું 10 કિલોનું હતું એટલો ધક્કો માર્યો અને 25 કિલોનું જે એને ધક્કો માર્યો એટલો જ. તો એક્સિલરેશન હેવી બોડી હોય તો ઓછું જ થાય. ફોર્સનો મતલબ કંઈક આવો થાય. હાલો આટલું ક્લિયર. હવે તો કેજી ઇન્ટુ મીટર પર સેકન્ડ સ્ક્વેર ને કંઈક નામ આપ્યું. શું નામ આપ્યું? ન્યૂટન. એને એક નામ આપી દીધું ને કે કેજી મીટર પર સેકન્ડ સ્ક્વેર ને જ શું કહેવાય? ન્યૂટન કહેવાય. તો આને પણ એક નામ આપવામાં આવે છે. ગ્રામ સેન્ટીમીટર પર સેકન્ડ સ્ક્વેર ને એક નામ આપ્યું. ડાયન. નહીં, ડાઇન. ડાયન કરે. હલો ભાઈ, ડાઇન મોસ્ટ સાયન્ટિફિક ક્વેશ્ચન. તો હવે 4 યુનિટ લખ નાખ્યા ફોર્સના. જોયું હવે કન્ફ્યુઝન? એટલે આ બહુ શાંતિથી ધ્યાન રાખવું પડશે. તો 4 એના જ યુનિટ છે. પણ કેજી મીટર સેકન્ડ સ્ક્વેરને નામ શું આપ્યું? ન્યૂટન. અને આ ગ્રામ સેન્ટીમીટર સેકન્ડ સ્ક્વેરને નામ શું આપ્યું? ડાઇન. ક્લિયર? આટલું ડાઇન હું જે. તો હવે તો ખબર પડી ને હું હતું કાલે શીખવાડ્યું. સીજીએસ, એમકેએસ અને એસઆઈ. સીજીએસ પૂછે તો આવી ગયો આન્સર, એમકેએસ પૂછે તો આવી ગયો આન્સર, આવી ગયો એસઆઈ યુનિટનો આન્સર. હવે ક્લિયર કટ થઈ ગયું બધું. આ હું હતું ફિઝિક્સ.
તો હવે જો ફોર્સ પૂછી એ લીધું છે જ મેં, તો તમને ભેગું કન્વર્ઝન શીખવાડી જ દઉં. કન્વર્ઝન કરી નાખીએ. આમાંથી આમાં ફેરવવાનું આવશે જ કે MKS ને CGS ફેરવો, CGS ને MKS ફેરવો, આ ફિઝિક્સ. એટલે કે મારો ક્વેશ્ચન એટલો છે, 1 ન્યૂટન ઇક્વલ્સ ટુ હાઉ મચ ડાઇન. 1 ન્યૂટન એટલે કેટલા ડાઇન. આ બહુ મોસ્ટ આઈમ્પી ક્વેશ્ચન છે, કન્વર્ઝન છે. હલો, કોઈ કંઈક આન્સર આપી શકે કદાચ? આટલું તો યાદ ના જ હોય. હા સાચું જ. હાલો કે તો આપ્યું, પણ અહીં આન્સર આપી દીધો 10⁵. તો હાલો હું લખી દઉં 10⁵. બસ ગોખી લેજો, આવજો. એવું નથી કરવું, શીખવાડું કન્વર્ઝન જો કેમ થાય. જોજો હવે સાંભળો, આ બહુ મોસ્ટ આઈપી કન્વર્ઝન. હાલો 10⁵ કાઢી નાખો. કેમ આવ્યું હવે જોઈએ, તમે હાથે જ કરી શકો છો. હમણાં જ આના પછીનું બધું તમે કરશો, જોઈએ આપણે હમણાં છેલ્લે. શું લખ્યું છે? 1 ન્યૂટન. ન્યૂટન એટલે શું થાય? અહીંયા લખ્યું ન્યૂટન એટલે kg ઇન્ટુ મીટર પર સેકન્ડ સ્ક્વેર થાય. તો ન્યૂટન કાઢીને મેં શું લખી દીધું? kg મીટર સેકન્ડ સ્ક્વેર. અને સામે શેમાં ફેરવવું છે? ડાઇન. તો ડાઇન એટલે શું થાય? ગ્રામ સેન્ટીમીટર સેકન્ડ સ્ક્વેર. આવું મેં કાલે શીખવાડ્યું. હલવા અહીંયા સુધી આવે છે ને બોર્ડમાં જરાક, તો વાંધો નહીં. તો હવે બસ કન્વર્ઝન કરાવી દો. અહીંયા શું લખ્યું છે? kg. kg ને શેમાં ફેરવવું છે? ગ્રામમાં. તો 1 કિલોગ્રામ એટલે કેટલા ગ્રામ? 1 કિલોગ્રામ એટલે કેટલા ગ્રામ? હા બસ, તો આવો અવાજ કરતા રહેજો, ખબર પડે કે જાગે જ. એટલે 10⁵. મીટરને ફેરવીએ સેન્ટીમીટર. 1 મીટર એટલે કેટલા સેન્ટીમીટર? 100 સેન્ટીમીટર. 100 એટલે કે 10⁵. આવું સહેલું હતું. આ તો ખાલી હરખું ધ્યાન નહોતા દેતા, હવે દેવા માંડ્યો. એટલે આનું 10⁵ 10⁵ ટોટલ શું થઈ ગયું? હાલો ભાઈ, એટલે 10⁵. આ જેને બહુ ડિટેલ શીખવું તો એને શીખવાડીએ દીધું, પછી એને ગોખવું જોઈએ એને ગોખાડીએ દઈ. શું લખ્યું? 1 ન્યૂટન બરાબર 10⁵ ડાઇન. 10⁵ એટલે કેટલા થાય? 1 લાખ થાય. તો 1 ન્યૂટન 1 લાખ ડાઇન બરાબર હતો. કે જ્યારે 1 લાખ ડાઇન ગુજરી જાય ત્યારે 1 ન્યૂટનનો જન્મ થાય. હલો ભાઈ, આ ડાઇન મત આ તો ગોખી નાખીએ, શીખી લે. હું તો બધું કરાવી દઈ, આવડી ગયું, થઈ ગયું. ગોખી નહીં, તમને હું મગજમાં વાળું સેટઅપ થઈ જાય. ખાલી નહોતું થયું 1 ન્યૂટન એટલે 10⁵ ડાઇન. ન્યૂટન ડાઇન 10⁵. હું તો ઊંધું પૂછીશ કે 1 ડાઇન એટલે કેટલા ન્યૂટન, તો માઇનસ થઈ જાય ને. તો પછી આન્સર 10⁻⁻5 આવે. પણ ઊંધું લખાવું જ નથી, સીધું જ યાદ રાખવાનું કે 1 ન્યૂટન એટલે. એ તો યાદ રહી ગયું ને હવે તો, કે 1 લાખ ડાઇન બરાબર 1 ન્યૂટન 1 લાખ ડાઇન જેવડો હતો. હાલો, તો અહીંયા સુધી ક્લિયર એટલું. અને એક કામ કરીએ, છેલ્લું, બસ હવે છેલ્લું. 7 ક્વોન્ટિટી કરાવી હતી મારે, 7 આ પૂરી કરી, 7 આ પૂરી કરીએ, એક જ બાકી રહે છે. હલો ભાઈ, હવે વળી પાછું બસ હાલો ને, પોઝ કરી દો ને. હલો ભાઈ, 7ની ક્વોન્ટિટી, હલો એ બધું તમને પછી મોકલી દઈશ. 6 ક્વોન્ટિટી સુધી ક્લિયર. છેલ્લી ક્વોન્ટિટી 7 ફંડામેન્ટલ 7 ડિરાઇવ. આજનો મારો ટાર્ગેટ પૂરો. 7મી ક્વોન્ટિટી છે પ્રેશર. હવે વધે ધીરે ધીરે ફિઝિક્સ આવવાથી. તો પ્રેશરના યુનિટના અંતે નાની જેમ ન્યૂટનની જેમ ઘણું બધું થશે. હા, તો એ કઈ રીતે લખીએ, કેમ પ્રેશર સહન કરીએ? હલો ભાઈ, તો આનું ફોર્મ્યુલા જોશે. જો કેમ આનું ફોર્મ્યુલા કીધું? ડેન્સિટી. જો ફોર્મ્યુલાથી યુનિટ યાદ રહી ગયું, માસ અપોન વોલ્યુમ. ફોર્સ એટલે માસ ઇન્ટુ એક્સિલરેશન. તો પ્રેશરનો મતલબ એમ છે, પ્રેશર એટલે કે ફોર્સ અપોન એરિયા, કે કેટલા ક્ષેત્રફળમાં કેટલો ફોર્સ લાગે છે, પ્રેશર કહેવાય. કે આ ધારો કે આટલો એરિયા છે, જો આ નોટબુક છે એનો એરિયા છે, એના ઉપર હું ફોર્સ લગાડવું તો એક જાતનું આના ઉપર પ્રેશર આવ્યું કહેવાય. હા, તો એ કેટલું પ્રેશર આવે છે? ફોર્સ અપોન એરિયા. તો તમને સાચે યુનિટ આવડી ગયો ને એમનો જ. ફોર્સનો યુનિટ ન્યૂટન, એરિયા મીટર સ્ક્વેર. હાલો, ન્યૂટન પર મીટર સ્ક્વેર આમ યાદ રખાય. બાકી ફિઝિક્સ કોઈથી ભેગું ના થાય કોઈ દી. ન્યૂટન પર મીટર સ્ક્વેર, તો એને નામ આપ્યું kg મીટર પર સેકન્ડ સ્ક્વેર. ને કેમ એક નામ આપ્યું? ન્યૂટન. તો ન્યૂટન પર મીટર સ્ક્વેર ને પણ એક નામ આપ્યું
પાસ્કલ, રાસ્કલ નહીં, પાસ્કલ. તો એક નવું વાંચવું આવી ગયું, પાસ્કલ. તો પાસ્કલ જે છે એ કયો યુનિટ થઈ ગયો? એસઆઈ. અને ન્યૂટન પર મીટર સ્ક્વેર એ એસઆઈ જ કહેવાય. કેમ એસઆઈ? અંદર ન્યૂટન તો આવ્યો, ન્યૂટન પોતે એસઆઈ યુનિટ, એટલે આના બે એસઆઈ યુનિટ લખાવ્યા. પાસ્કલ એટલે આમાં જોવો, આમાં ધ્યાન આપો શું થાય. પાસ્કલ એટલે કે ન્યૂટન પર મીટર સ્ક્વેર. કમ્પ્લીટ. પણ હજી ઉભા રહ્યો, રૂકો જરા, મને ખબર જ છેલ્લું હોય, ઉભા રહ્યો, છેલ્લું એસઆઈ યુનિટ થઈ ગયો. તો હવે તમને ખબર જ મારે શું કરાવવું પડશે? એમકેએસમાં ફેરવવું જ પડે. તો એમકેએસમાં ફેરવવું તો બધાના એમકેએસ યુનિટ લખવા માંડો. અહીંયા ફોર્સનો એમકેએસ યુનિટ લખાવો. ફોર્સનો એમકેએસ યુનિટ કેજી ઇન્ટુ મીટર પર સેકન્ડ સ્ક્વેર. જો આ મેથડ આવડતી હશે તો ટકી હકશે. નીચે એરિયા, તો એરિયા એટલે મીટર સ્ક્વેર થાય. જોયું ને? હવે ઉભા હજી થોડુંક સિમ્પ્લિફાઈડ આપી દો. કેજી ઇન્ટુ મીટર ને આ બેનો નીચે ગુણાકાર થાય એટલે કે સેકન્ડ સ્ક્વેર મીટર સ્ક્વેર. હા, મેથ્સની જેમ થાય, આમાં થાય. મીટર મીટર કેન્સલ, ઉપર મીટર જે નીચે મીટર સ્ક્વેર જે મીટર મીટર કેન્સલ. તો ઉપર વધ્યું કેજી સેકન્ડ સ્ક્વેર મીટર. એટલે થોડુંક વ્યવસ્થિત લખીએ, કેજી ઇન્ટુ મીટર પર સેકન્ડ સ્ક્વેર. બોખણી આવતો ઉડા. ફોર્સમાં શું લખ્યું? કેજી ઇન્ટુ મીટર પર સેકન્ડ સ્ક્વેર. આ કેજી પર મીટર ઇન્ટુ સેકન્ડ સ્ક્વેર. જોયું? જરાક જ ફેરે. અને તમને તો ચારે ચાર ઓપ્શન હરખા જ દેખાય. હા, આવું થાય, જોજો. એટલે જો એવા ટાઈમે તમે મિસ્ટેક કરશો જ, એટલે એવા ટાઈમે આ મારું ફોર્મ્યુલા મેથડ જ કામ લાગશે. એ કેમ હતું ભૂલી જ જાઓ છે. એટલે આ ફોર્મ્યુલા યાદ રાખશો ને તો તરત સોલ્વ થઈ જશે. તો આ યુનિટ કયો આવી ગયો? એમકેએસ યુનિટ આવી ગયો ને. તો હવે તો સીજીએસ આવડે છે. કેજીની બદલે ગ્રામ, મીટરની બદલે સેકન્ડની બદલે સેકન્ડ. જો વેરી ગુડ કીધું હતું ને, એટલે બધું તમે જાતે કરી જાઓ. સીજીએસ રૂકો જરા, બહુ ઉતાવળ. કોણ જાણે હું રસોઈ બાકી છે ઘરે તમારે? શાંતિ રાખો. પણ હવે જો ભાઈ એમ કે સીજીએસ કીધું છે, તો મારે આજે ન્યૂટનના કન્વર્ઝન કરાવવા પડ્યા ફોર્સના. એમાં પાસ્કલના કન્વર્ઝન કરાવવું તો પડશે જ મારે. ના એટલે કન્વર્ઝનમાં હું તમને એ જ પૂછું છું. જો પ્રેશર પાસ્કલ પાછું આવ્યું, સાચે આપણે પેટ્રોલ પંપની વાત કરી તો હવા પુરાવાઈ જવાનો પાછા. એમાંય તમે કહી દીધો 35ની હવા કરી દે, 36ની કરી દે, કરો છો ને આવું 40ની 45ની. ખબર નહીં આવી જેવી ગાડી. તો એ 40-45 હું પણ પાસ્કલ ખોટું, ખબર જ હતી. જોયું ને આવું કોઈ દી જોયું જ ને, એટલે ફિઝિક્સ ના આવ્યું 12 ના ભાઈ ના. હા, એક બોલ્યો હાલો પીએસઆઈ હોય ભાઈ, પીએસઆઈ. ઓલા પીએસઆઈ નહીં, પીએસઆઈ એ પ્રેશરનો યુનિટ છે. જો હવે જો કહું છું ને, ચારે બાજુ ફિઝિક્સ જ છે. તમે ખાલી જોયું નહીં કોઈ દી. અને ફિઝિક્સને તમે બહુ અઘરું માનો, એવું અઘરું એમ છે નહીં હો ભાઈ. ફિઝિક્સ એટલે કે જો તમે કામ કરો, તમે ફિઝિક્સ રોજ એક્સપિરિયન્સ કરો છો, તમે મારા 50ની સ્પીડે જાઓ, આગળ વાળો 60ની સ્પીડે જાય, અને તમે એને ઓવરટેક કરો છો, સામેથી ખટારો આવે, એ ઓપોઝિટ ડાયરેક્શનમાં આવે, કોઈ તમે કાવો મારીને મારોમાં નીકળી ગયા. જો આવું થઈ ગયું તો તમને ફિઝિક્સ આવડે. કેમ કે તમે કેટલું નક્કી કર્યું, તમારી સ્પીડ કેટલી છે, આગળવાની સ્પીડ કેટલી, હવે ખટારો કેટલો, કેટલું ડિસ્ટન્સ છે, મારે કેટલું એક્સેલરેશન દેવું પડશે, કેટલી વેલોસિટી તમે નીકળી ગયા. એટલે સાચે. પણ જો તમે સમજી લેજો, કાવો મારવા જાઓ છો, છોડાતા જાઓ છો, તો સમજી લેજો ફિઝિક્સ નથી આવડતું. તો આમાં તમને એ ક્વેશ્ચન કીધો. હા, એટલે બાપાનું ઉડાડ દીધો કે આગળ ધ્યાન રાખો ભાઈ. એ જ આપણો તો જો કે તમે ભટકાતા નથી. આવું વારંવાર તમે આમથી આમ ગમે એમ પહોંચી જાઓ, ગલીમાંથી નીકળી જાઓ આમથી આમ, ફિઝિક્સ આવડે છે આ દિવસ, બરોબર ને. અને ઉલરતા છોલાતા જીવો છો તો પતી. તો એટલો નાનકડો ક્વેશ્ચન પૂછો, કોણ આન્સર આપી શકે? જોવો છે. હાલો બધા મોઢે ગણીને જરીક આન્સર આપે છે, ટ્રાય તો કરે. શું પૂછ્યું? એક પાસ્કલ એટલે કેટલા સીજીએસ, અથવા તો એ જ થયું કે ભાઈ 1 એમકેએસ પ્રેશર એટલે કેટલું સીજીએસ પ્રેશર. અહીંયા એ જ હતું. એમકેએસ એટલે ન્યૂટન ને સીજીએસ એટલે ડાયટ.
જોવું જોઈએ, એકાદ બેને તો આન્સર આવે, મને એવી આશા રાખી. કેમ કન્વર્શન કરવું અહીંયા શીખવાડ્યું મેં. એ મોઢે થોડું થાય, મારા સામું જોવો જોઈએ, લખવું પડે, લખવું કરશો તો થાય. આવી જાય મને એવું લાગે તો 2-3 તો આન્સર આપી દઈએ. 10⁻1, 10⁻3. હાલો 2 આન્સર આવ્યા. હવે આ ગણે તો આવડે ને, મારા સામું હું જોવે. 10⁻1 કેટલા આન્સર આવ્યો? હાલો જે આવ્યું હોય 1 2 3 4 5 6 7 8 9 10 બસ 10 તો ઘણા, મેં તો ધાર્યા નહોતું. ચાલો હું આન્સર આવ્યું 10. એ 10⁻1 એટલે 10 જ થાય. પણ તોય એટલા ના આવ્યું, એ મજા ના આવી. જો સાંભળો ખાલી કેવું સહેલું હતું. આજ થોડુંક એકવાર થોડુંક રનકડું રિવાઇઝ કરી લેજો. આજે રિવાઇઝ હવે જરૂરી, 10 મિનિટ વાંચી લેજો આજ ઘરે જઈ. જો ભાઈ જો શીખવા 1 શું લખ્યું છે? પાસ્કલ. પાસ્કલ એટલે શું થાય? હરી. પાસ્કલ એટલે જ થાય છે હરી, kg/m². અને સામે તમને કીધું છે CGS માં ફેરવું, તો CGS શું થાય છે? ગ્રામ સેન્ટીમીટર/સેકન્ડ². કેવું સહેલું હતું. તો કિલોગ્રામ ને ગ્રામમાં ફેરવો. 1 કિલોગ્રામ એટલે કેટલા ગ્રામ? પણ મીટર આ વખતે નીચે વયું ગયું. 1 મીટર એટલે કેટલા સેન્ટીમીટર? તો ઉપર 10⁻3, 10⁻2, 2 0 0 કેન્સલ. આન્સર આવ્યો 10⁻1 એટલે કે 10. આવી રીતે કન્વર્ઝન થાય. હાલો 7 ફંડામેન્ટલ પૂરી, 7 ડિરાઇવ પૂરી. હાલો આપણું આજનો ટાર્ગેટ પૂરો. 1 મિનિટ. ચપ. હવે અહીંયા સુધી આટલું લખ્યું જ છે, તો આજે બહુ જોરદાર શીખવાડ દો. આવું તમે કોઈથી શીખાય નહીં હો. હવે એને કહેવાય છે ડાયમેન્શનલ ફોર્મ્યુલા. કેવું ફોર્મ્યુલા? ડાયમેન્શનલ ફોર્મ્યુલા લખાય આવી રીતે MLT થી. આપણું ઓલું હતું એ જ MLT, પણ m⁻x y અને z. એટલે MLT ફોર્મ્યુલા એટલે આવી જ રીતે. અહીંયા n એટલે હવે આ માસ છે, માસ, લેન્થ અને ટાઈમ. હમણાં એક ને આવડી જાય. જો હવે ક્યુ ફોર્મ્યુલા કહેવાય? ડાયમેન્શનલ ફોર્મ્યુલા. ઓલું તમે ફિઝિક્સની નોટબુક લઈને આવ્યા, તમને યાદ આવે 11th સાયન્સની, એમાં આવે. આપણે MCQમાં આવી શકે સહેલું જ એટલે, બાકી તમારે ફિઝિક્સમાં નહીં દેખાય. હું તમને એમ પૂછું છું એરિયાનું MLT ફોર્મ્યુલા લખાવો તો જોજો હાવ સહેલું. કેમ ખબર? ખાલી એરિયામાં માસ કેટલી વાર આવ્યો? તંબુરો 0 વાર. માસ થોડો જ માસ આવ્યો. હા એટલે એ ગોટાળો થાય. પેલી બીજી ABCD આવડે છે ને? માસ કેટલી વાર આવ્યો? 0 વાર. લેન્થ કેટલી વાર આવી? એટલે L⁻2. ટાઈમ કેટલી વાર આવ્યો? બની ગયું ફોર્મ્યુલા 0 to 0. પણ એવું ગોખાગોખી ના કરતા, બોલો ઓલા ઓપ્શનમાં LMT કરી નાખે તો પછી 2 0 0 થાય. આમાં ગોખણિયા તો ટકશે નહીં. યાદ બહુ રાખવું પડશે. ખબર પડી? હાલો છેલ્લી વાર હજી શીખવાડ દો. 2 વારમાં તો આવડી જવું જોઈએ. વોલ્યુમનું MLT ફોર્મ્યુલા બોલો. આવડી દીધો. કીધું તો ને તમને છેલ્લે જાવ એટલે તમને બધું આવડતું હશે. મારી જવાબદારી. 0 3 0 ઉભા રહ્યો તો પછી પતાવી જ લ્યો ને. ડેન્સિટીનું MLT બોલવું 1 3 0. માસ કેટલી વાર આવ્યો? 1 વાર. લેન્થ કેટલી વાર આવી? 3 વાર. પણ ભટકાઈ ગયા -3 પહેલી વાર. પણ જેવું માઇનસ લખ્યું સમજી તો ગયા તમે. કેમ? લેન્થ 3 વાર તો આવી, પણ નીચે ડિનોમિનેટરમાં આવ્યું એટલે -3 કહેવાય ને. એટલે 1 -3. ટાઈમ કેટલી વાર છે? વાહ વાહ. હવે કહી દો DD સેટ ને આઈ લાવો ફિઝિક્સમાં. તમે ઉભા રહ્યો હજી હોશિયારી ના કરો. હજી પેલા કાલે હું પૂછું ને જવાબ દેજો તેવો રહ્યો. હું સીધો એવો ક્વેશ્ચન પૂછીશ કે વેલોસિટીનું MLT ફોર્મ્યુલા બોલો, તો એમ ગોખી નહીં થઈ શકે. આખું ડિરાઇવ કરવું પડે. હલો ભાઈ, માસ કેટલી વાર છે? તમે સાચા ભાઈ, હું ખોટો. વાહ વાહ, શાબાશ. વાહ વાહ. એક્સિલરેશન માસ 0 વાર. ખચા. ફોર્સ નું MLT માસ 1 વાર, લેન્થ 1 વાર.
1 - 2 અમે આજ બહુ મોસ્ટ થાય ગયું અમે આવા પપલું નહીં પૂછે આવા પૂછે 1 - 2 અને એવું ગોખી બહુ નહીં શકો કેમ કે આટલા બધા આવ્યા કેટલા યુનિટ કેટલી ક્વોન્ટિટી કોઈ ના યાદ રાખે કામ ડિરાઈવ જ કરવું પડશે તો એ કોણ વહીચું કોઈ હા વહી હાલો આને લઈ જ દે હલો ભાઈ પ્રેશરનું એમએલટી બોલી જાઓ કઈથી બોલવું પડે ને ભાઈ માસ આવી ગયું 1 વાર તો લેન્થ નીચે વહી ગયું વાહ સાબસ આવડી ગયું હાલો ફિઝિક્સ આવડી ગયું આજ માટે ઘણું એટલું